want justice, we want justice, ડોક્ટર એકતા जिंदाबाद, ડોક્ટર એકતા जिंदाबाद, પીડિતાને न्याय आपो, પીડિતાને न्याय आपो, we want justice, કોલકાતામાં બનેલ ઘટનાને લઈને છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તમામ હોસ્પિટલોમાં પણ ડોક્ટરોએ હડતાલ જાહેર કરી છે. ખાનગી હોસ્પિટલમાં પણ 24 કલાક ઓપીડી બંધ રહેશે. માત્ર ઇમરજન્સીના દર્દીઓને જ સારવાર આપવામાં આવશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા હડતાલ જાહેર કરવામાં આવી હતી. ખાનગી હોસ્પિટલના 70 જેટલા તબીબો હડતાલમાં જોડાયા છે. તમામ હોસ્પિટલના તબીબો દ્વારા બોડેલી સેવાસદન અને તાલુકા પંચાયતના પ્રમુખને આવેદન આપ્યું હતું. આરજીકર મેડિકલ કોલેજમાં એક સ્ત્રી તબીબ પર થયેલા અનુમાનિત અત્યાચાર, રેપ, ત્યારબાદ તેના હત્યામાં થયેલા ગુના બદલ તેના આરોપીઓની ધરપકડ થાય, તાત્કાલિક ધોરણે એની સજા મળે એ માટે આજે બોડેલી મેડિકલ એસોસિએશનના તમામ ડૉક્ટરોએ એના વિરોધમાં ઓપીડી સેવાઓ બંધ રાખેલ છે અને આ માટે અમે એનું આવેદનપત્ર બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી શીતલકુંવરબાને આપેલું છે અને બોડેલીના તમામ ડૉક્ટરોએ એ માટે વિરોધ દર્શાવેલ છે. આજે બોડેલીના તમામ તબીબો જે આરજેકર મેડિકલ કોલેજ કલકત્તામાં જે એક પલ્મોનરી મેડિસિનની રેસિડન્ટ ડૉક્ટર ઉપર રેપ અને સાથે એની હત્યા કરવામાં આવી છે, તો એના વિરોધમાં સમગ્ર બોડેલીના ડૉક્ટરો આજે ઓપીડી સેવાઓ બંધ રાખી અને આ ઘટનાને શબ્દોમાં વખોડીને એનો વિરોધ નોંધાવતું એક આવેદનપત્ર તાલુકા પંચાયતના પ્રમુખ ડૉક્ટર શીતલબેનને આપેલું છે અને બોડેલીના તમામ ડૉક્ટરો જે આ ઘટનામાં સંડોવાયેલા હોય એને પકડીને એના સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગ છે.